નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ તમામ લોકો રોટલી ખાતા હોય તો સાવધાન થઈ જજો। આજના સમયમાં લાંબા સમય સુધી ભેળસેળવાળી અને બિન આરોગ્યબદ્ધ વસ્તુ ખાવાથી શરીરમાં કેન્સર જેવા ગંભીર રોગોનો ક્રોઝ વિકસાવવા લાગે છે। કોઈ પણ હાનિકારક વસ્તુ એકાદ વાર ખાવાથી ભલે તાત્કાલિક મોટું નુકસાન ના થાય, પરંતુ તેને લાંબા સમય સુધી વપરાશ અને અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। આધુનિક અભ્યાસ મુજબ ઘરમાં રોજિંદા વપરાશમાં લેવાતી સૌથી સામાન્ય વસ્તુ પણ કેન્સરનું કારણ બની શકે છે। જેમાં આપણે રોજ ખાઈએ છીએ તે લોટ અને રોટલીનો પણ સમાવેશ થાય છે। જે હા મિત્રો, ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે શું રોજિંદા આહારનો મુખ્ય હિસ્સો ગણાતી રોટલીથી કેન્સર થઈ શકે? તો વાસ્તવમાં લોટ ગમે તે હોય, જુવાર કે બાજરી કે ઘઉં, તેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ રોટલી બનાવવાની પદ્ધતિ ખૂબ જ મહત્વની છે। રોટલી ખાવાથી કેન્સર થાય તેવા કોઈ સીધા પુરાવા નથી, પરંતુ જો તેને ખોટી રીતે બનાવીને અથવા તો ચોક્કસ ભૂલો સાથે લાંબા સમય સુધી ખાવામાં આવે તો કેન્સરનું જોખમ ચોક્કસપણે વધી જાય છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।